નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, વંદે માતરમ। હું દીપક બોખા, તમારો બાયોલોજી ફેકલ્ટી, અને આજે આપણે જઈ રહ્યા છીએ એટલે કે આજે આપણે જોઈ રહ્યા છીએ કે આજે આપણે વાત કરવાની છે બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનોનો છેલ્લો ટોપિક, મહત્વનો ટોપિક, નીટની અંદર, ગુજકેટની અંદર પૂછાતા ટોપિકમાંનો એક ટોપિક અને ઇમ્પોર્ટન્ટમાં ઇમ્પોર્ટન્ટ ટોપિક, જેનું નામ છે નૈતિક પ્રશ્ન। હે સર, શું વાત કરો છો, એટલો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે? યસ, કેવી રીતે? ચાલો જોઈએ। નૈતિક પ્રશ્ન એટલે શું? હું તમને 2 થી 3 સવાલ પૂછું। શું મનુષ્યએ કોઈએ એવો અધિકાર આપ્યો છે કે તમે પ્રાણીઓ ઉપર પ્રેક્ટિસ કરી શકો છો, એટલે કે પ્રાણીઓને તમે પ્રયોગશાળામાં ગોંધી રાખો છો? બીજો સવાલ, શું પ્રાણીઓનો વાક એટલો જ છે કે નથી બોલી શકતા એટલે એના ઉપર તમે કોઈ પણ પ્રકારના ઇન્જેક્શન મારી શકો, કોઈ પણ પ્રકારની અસર કરી શકો, કોઈ પણ પ્રકારના પારજનિક પ્રાણીઓ બનાવી શકો ને એની અંદર ડીએનએમાં ફેરબદલ કરી શકો? નંબર 3, શું મનુષ્ય ખરેખર ભગવાનની પોઝિશન લઈ રહ્યો છે, એટલે કે ભગવાને એને કીધેલું છે કે જા ડીએનએમાં ચેન્જ કરીને નવા પ્રાણીઓ બનાવ, જેનેટિકલી મોડિફાઈડ પ્રાણીઓ બનાવો? કે પછી સિક્કાની બીજી બાજુ, આ કરવું મનુષ્ય જાતિ માટે જરૂરી છે? બાયોટેકનોલોજી દ્વારા નવા પાક બનાવવા મનુષ્ય જાતિની અંદર વધતી જતી વસ્તી અને પોપ્યુલેશનની માટે સારામાં સારો પોષણયુક્ત ખોરાક પેદા કરવા માટે જરૂરી છે। વધતી જતી મહામારી અને અવનવા આવતા રોગોની સામે બાયોટેકનોલોજી દ્વારા ઉત્પન્ન થતી દવાઓ, નીપજો જરૂરી છે। તો તમે જુઓ મિત્રો, આ બંને સિક્કાની 2 અલગ અલગ બાજુઓ છે। એક બાજુ આપણને એમ થાય કે નહીં, દુનિયાની અંદર થતા બદલાવની સામે ક્યાંક ને ક્યાંક સાયન્સ જવાબદાર છે, ને એક બાજુ આપણને એમ થાય કે નહીં, સાયન્સના કારણે દુનિયા ટકી રહી છે, દુનિયા આગળ આવી રહી છે, મનુષ્યના જીવનમાં સુખાકારી આવી રહી છે। બંને પોઈન્ટ વ્યાજબી છે, બંને પોઈન્ટ વેલ્યુએબલ છે। તમે ખુદ ક્લાસરૂમમાં બેઠા વિચારો કે શું થઈ રહ્યું છે। જો ટેકનોલોજીનો ઉપયોગ મનુષ્યના સંહાર માટે કરવામાં આવે તો એ ટેકનોલોજી વિનાશકારી છે। એ પછી મિસાઇલ હોય તો ભલે, અને પછી કોરોના સ્વરૂપનો વાયરસ હોય તો પણ ભલે, પણ એ જ ટેકનોલોજીનો ઉપયોગ મનુષ્યના જીવન માટે કરવામાં આવે, એટલે કે એ જ ટેકનોલોજીનો ઉપયોગ મનુષ્યની સરાહના માટે કરવામાં આવે, મનુષ્યના જીવનને ઓર આગળ લઈ જવા માટે કરવામાં આવે, તો એ મિસાઇલ રોકેટનું સ્વરૂપ પણ ધારણ કરી શકે અને મંગળ પર જઈને દુનિયા પણ વસાવી શકે, અને એમના જ દ્વારા એવા જીવની પણ ઉત્પત્તિ કરી શકાય કે જે મનુષ્યના જીવનને ઓર બહેતર બનાવી શકે। તો ચાલો આજે આપણે આની વાત કરવાની છે, એટલે કે નૈતિક પ્રશ્નોને લેવાના છે કે શું આ જાયઝ છે કે ના જાયઝ। શરૂઆત કરીએ આપણે નૈતિક પ્રશ્નની। ચાલો, નૈતિક પ્રશ્નની અંદર પહેલું લખ્યું છે કે ભારત સરકારે, કોણે બચાલો? તો કે ભાઈ ભારત સરકારે, GEAC, ઘણી વાર પૂછાઈ ગયેલો સવાલ, ક્વેશ્ચન યાદ રાખવાનો છે। GEAC નું ફૂલ ફોર્મ છે જેનેટિક એન્જિનિયરિંગ અપ્રુવલ કમિટીની સ્થાપના કરી છે, જે પારજનીનિક સંશોધન સંબંધિત કાર્યોને માન્યતા અથવા તો વૈધાનિકતા આપે તથા જન સેવાઓ માટે પારજનીનિક સજીવોના અમલીકરણની સુરક્ષા વગેરે વિષયના નિર્ણય લે છે। તમારામાંથી ઘણા બધા લોકોએ રોબોટ 1 પાર્ટ 1 પિક્ચર જોયું છે। જોયું? આ વાળો, સોરી, એ તો જોયું જ હોય ને, એ પિક્ચર જોવાનું બંધ કરજો, વાંચવાનું ચાલુ કરજો। પણ એ પિક્ચરની એક ઇમ્પોર્ટન્ટ વાત કરું તમને, એ પિક્ચરમાં છે ને આપણો જે હીરો, એટલે આપણા જે રજનીકાંત છે ને, એમણે એક રોબોટ બનાવ્યો હોય, પણ એ રોબોટનું વધારે પ્રોડક્શન કરતા પહેલા એ એક કમિટી પાસે, એક મીટિંગ રૂમમાં જાય છે અને ત્યાં રોબોટને મૂકે છે અને જાતના એના બધા જે ફીચર્સનું એમને નિરૂપણ કરે છે કે આની પાસે આ ફીચર છે, આ ફીચર છે, આ દોડી શકે અને આપણા ઘણા બધા ટેકનોલોજીમાં મદદ કરે એમ છે, અને ઘણી બધી જગ્યાએ રોબોટનો ઉપયોગ વધારી શકાય એમ છે। તો એ બેઠેલી કમિટી હોય, એને નિર્ણય લેવાનો છે કે એ રોબોટને મોટા પાયે ઉત્પાદન કરવા દેવું કે નહીં। ત્યારે આપણો એક બીજો વિલન હોય છે, એ એના ઉપરથી ઘણી બધી એની ભૂલો કાઢે છે અને એને કેન્સલ કરી દે, લાલ લીટી મારી દે છે અને રોબોટનું પ્રોડક્શન અટકી જાય છે। બસ એવી જ રીતે જ્યારે કોઈ પણ સાયન્ટિસ્ટ, ભારત સરકાર માટે આ કમિટી છે, એવી રીતે અમેરિકાની સરકારની અમેરિકાની પેટન્ટ કમિટી છે, એવી રીતે દરેક સરકાર જે છે એ એમની એક ચોક્કસ કમિટી બેસાડે છે કે જેમના દ્વારા પોતાના દેશમાં ચાલતા રિસર્ચ, પોતાના દેશમાં ઉત્પન્ન થતા પારજનીનિક પ્રાણીઓ, એમની એક ચોક્કસ પ્રકારની લિમિટેશન નક્કી કરીને નિર્ણય લે છે કે ભાઈ આ દ્રવ્ય, આ ઘટકને પેદા થવા દેવું કે નહીં। ઉદાહરણ તરીકે ભારતની અંદર કપાસ, તો બીટી કપાસનું પ્રોડક્શન ભારતની અંદર 2000થી ચાલુ છે, 2001થી પ્રોડક્શન ચાલુ છે, પણ એની જ સામે આપણે બીટી બ્રિંજલ અને બીટી બટાટા, બીટી બનાના,
બીટી બ્રિંજલ, બટાટા અને બનાના, એને આપણે બેન્ડ કરી દીધા છે. બેન્ડ કરી દીધા છે એટલે ભારતમાં એને ઇન્ટ્રોડ્યુસ પણ નથી કર્યા ને એની ખેતી પણ નથી થતી. કેમ? કેમ કે ક્યાંક ને ક્યાંક એમની અસર શરીરની અંદર, મનુષ્યના શરીરમાં વિષકારી જોવા મળતી હતી. એટલે એ પારજનની પ્રાણીઓને કેવા કરી દીધા? બેન્ડ કરી દીધા, કેન્સલ કરી દીધા. મારી વાત સમજાય છે? તો એ પોતે નિર્ણય લે છે કે કયા પ્રાણીઓ રાખવા, કેટલા પ્રમાણમાં રાખવા, શું એના કારણે કોઈ બીજાને નુકસાન તો નથી થતું ને, અથવા તો એક પ્રકારની વનસ્પતિના કારણે બીજા વનસ્પતિ, તેની લોકલ વનસ્પતિ, લોકલ જાતિ સાથે તકરાર અથવા તો હરીફાઈ તો નથી થતી ને. કેમ કે એની અંદર ધારો કે પારજનની જીતી જશે તો આપણો જે જનીન સંપુટ જે છે અથવા તો ઓરિજિનલ જનીન સંપુટ ધરાવતી વનસ્પતિ છે એ ક્યાંક ને ક્યાંક એ જાતિ કેવી થઈ જાય? નષ્ટ થઈ જાય. આપણે એ કામ કરવાનું નથી. એટલે GSE છે એ જે બનતી નવી પ્રોડક્ટ, નવા પારજનનિક પ્રાણીઓ, નવું દ્રવ્ય, નવા ઉત્સેચકો, જે કંઈ પણ બાયોટેકનોલોજીની નિપજ છે એ નિપજ ઉપર નિયંત્રણ અને એના સંબંધિત કાર્યોની માન્યતા આપવી કે રદ કરવી એના નિર્ણયો લે છે. ક્લિયર થઈ ગયું? સમજાય છે? એટલે GSE જેનેટિકલી એન્જિનિયર અપ્રુવલ કમિટી છે કે જેનેટિકલી એન્જિનિયર્ડ કોઈ પણ વનસ્પતિ હોય, પ્રાણી હોય, સૂક્ષ્મજીવ હોય, એના ઉપર એ નિયંત્રણ રાખે છે. જનસેવાઓ કઈ કઈ? તો કે ઉદાહરણ તરીકે આહાર તેમજ ચિકિત્સા શાસ્ત્રો માટે સજીવોનું રૂપાંતરણ કરવામાં આવે તો એ જે સજીવો રૂપાંતરિત થયા છે એને અપ્રૂવ કરવા કે નહીં. તેમજ ઉપયોગિતામાં જે આવા સજીવોના ઇજારા એટલે શું? તો કે પેટન્ટ સંબંધિત સમસ્યા જે બનવા લાગી છે એનું પણ નિરાકરણ લાવવું. પેટન્ટ એટલે શું? ઉદાહરણ તરીકે તમારા ક્લાસમાં કોઈ જીલ કરીને છોકરો છે કોઈ? હાથ ઊંચો કરો. જીલ ન હોય તો મિત હશે ને મિત ન હોય તો અક્ષય હશે. જે બાળકો હોય તે. ધારો કે તમારા ક્લાસરૂમમાં કોઈ આવો એક બાળક છે, હોશિયાર છે, અથવા તો મને અલગ રીતે કહો, રોલ નંબર 15 જે હોય તે. હવે રોલ નંબર 15 જે છે, હાથ ઊંચો કરો. વેરી ગુડ. તો આ રોલ નંબર 15 જે છે એણે કોઈ એક સજીવ, કોઈ એક જીવ બનાવ્યો, ગજબનો જીવ બનાવ્યો કે જે, એટલે કે એને કોઈ સજીવ બનાવ્યો, કોઈ જીવ બનાવ્યો, કોઈ સૂક્ષ્મ જીવ બનાવ્યો. આ સૂક્ષ્મ જીવ જે રોલ નંબર 15 બનાવ્યો છે એ સૂક્ષ્મ જીવ એ પ્લાસ્ટિકને ખાઈ જાય છે. એનો મતલબ એણે એવા બેક્ટેરિયાનું સર્જન કર્યું કે જે પ્લાસ્ટિકને શું કરે? ખાઈ જાય. તમે વિચારો, એક બહુ મોટી ક્રાંતિ થશે. કેમ કે આજના સમયમાં જે મોટામાં મોટું પ્રદૂષણ છે એ પ્લાસ્ટિકનું પ્રદૂષણ છે. વી યુઝ મેક્સિમમ પ્રોડક્ટ વિચ ઇઝ મેડ ફ્રોમ પ્લાસ્ટિક, અને એનો વેસ્ટ પણ એટલો બધો થાય છે. તો એણે એક એવા સૂક્ષ્મ જીવ બનાવ્યા રોલ નંબર 15 કે જે પ્લાસ્ટિકને શું કરે? ખાઈ જાય છે. પણ એણે આ જે ડિસ્કવરી કરી, એણે જે મહા મહેનતે આ સૂક્ષ્મ જીવ બનાવ્યા છે, એણે એના બેસ્ટ ફ્રેન્ડ રોલ નંબર 21, હાથ ઊંચો કરો, એની સાથે શેર કરું કે ભાઈ મેં આ બેક્ટેરિયા બનાવ્યા છે, જોરદાર બેક્ટેરિયા છે, પ્લાસ્ટિકને ખાઈ જાય છે, ચાલ હું તને મારી લેબમાં લઈ જાઉં, તને દેખાડું. અને બધા જે બેક્ટેરિયા જે એને બનાવ્યા હતા એને દેખાડ્યા. એણે કઈ રીતે બનાવ્યા હતા એની સ્ટાર શીટ ને બધું જેમાં લખેલું માહિતી પડી હતી. એટલે પેલો રોલ નંબર 21 કે અરે વાહ જોરદાર ડિસ્કવરી, લેટ્સ હેવ અ પાર્ટી. પાર્ટીમાં લઈ જાય બહુ મજા કરે, જલસા કરે, પછી સૂઈ જાય. રાઈટ? અને પેલો જે રોલ નંબર 15 સૂતો હોય ને ત્યાં રોલ નંબર 21 જાગીને એનો ડેટા બધો લઈ જાય અને બીજા દિવસે ન્યૂઝપેપરમાં આપી દે કે રોલ નંબર 21 દ્વારા વિશ્વની અંદર મહાન ક્રાંતિકારી શોધ કરવામાં આવીને એણે એક એવા બેક્ટેરિયા બનાવ્યા કે જે બેક્ટેરિયા પ્લાસ્ટિકના પ્રદૂષણને દૂર કરે. સવારે ઓલો જે રોલ નંબર 15 એમ કરીને જાગે, ટીવીમાં એના દોસ્તારનો ફોટો, પોતે જે રિસર્ચ કર્યું છે, પોતે જે શોધ કરી છે એ ગઈ, ચોરાઈ ગઈ. શું કરી લેશો? રાઈટ? એનો મતલબ કે પોતાને મળવાની જે ક્રેડિટ હતી એ કોઈ બીજું લઈ ગયું, ચોરી થઈ. આ ચોરી ન થાય એટલે એ બેક્ટેરિયા એણે ખુદે બનાવેલા છે, એણે ડેવલપ કરેલા બેક્ટેરિયા છે, અને એટલા માટે એના ઉપર ઇજારો એનો છે, પેટન્ટ એની છે. તો આ પેટન્ટ છે ને બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમે ઘણી વખત કોઈ મોટી મોટી કંપનીઓ જોઈ હશે, ઉદાહરણ તરીકે મેકડોનાલ્ડ જોયું હશે તો એના ઉપર નાનકડો અમથો R લખ્યો હશે. રાઈટ? અથવા તો તમે કોઈ પણ પ્રોડક્ટ જોયું હોય, ઉદાહરણ તરીકે સમજી લો કે તમે ડોમિનોઝનો પેલો સિમ્બોલ જોયો હશે તો એની ઉપર આમ TM લખ્યું છે. સો ધીસ ઇઝ ટ્રેડમાર્ક એન્ડ ધીસ ઇઝ રજિસ્ટર્ડ પેટન્ટ. તો તમે એનો કલર, એનો આકાર જે છે એ તમે શું ન કરી શકો? કોપી ન કરી શકો. તમે કોઈ દિવસ જોયું જય માતાજી ડોમિનોઝ પાર્લર, ડોમિનોઝ શબ્દ તમે નહીં વાપરી શકો. એવી રીતે જય મેકડોનાલ્ડ, શ્રી મેકડોનાલ્ડ, પાન હાઉસ જોયું ક્યારે? નહીં. કેમ? કેમ કે રજિસ્ટર્ડ છે. જો તમે એ કરો તો કંપની તમારા પર દાવો નાખી શકે, કંપની તમારી પાસેથી પૈસા લઈ શકે. એટલા માટે આપણે એ સિમ્બોલનો ઉપયોગ કરતા નથી. કેમ? કેમ કે એના ઉપર શું છે? ઇજારો છે જે તે કંપનીનો, જે તે કંપનીની પેટન્ટ ચાલે છે એના ઉપર. મારી વાત ક્લિયર થાય છે? તમને સમજાય છે? એવી જ રીતે જ્યારે બાયોલોજિકલી કોઈ શોધ કરવામાં આવે તો એના ઉપર પેટન્ટ હોય, એટલે પેટન્ટ સંબંધી કોઈ સમસ્યા હોય તો એને પણ GSE શું કરે છે? એના પર કામ કરે છે, અને એ પેટન્ટ કોઈ જે વ્યક્તિએ બનાવ્યા છે એને એ પેટન્ટ મળે છે, અથવા તો એને એનો અધિકાર મળે છે. આવી જ એક સ્ટોરી છે જેની હું તમને વાત કરું છું. જો કે મેં તમને આની વાત સમજાવી દીધી છે, પણ ધીસ ઇઝ ધ વન જેને સૌથી પહેલા
જેનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ ઉપર એટલે કે GMO ઉપર શું મળેલા છે? પેટન્ટ મળેલા છે. એટલે ફર્સ્ટ પેટન્ટેડ GMO કોના અંડરમાં છે? તો કે મિસ્ટર આનંદ મોહન ચક્રવર્તી. મિસ્ટર આનંદ મોહન ચક્રવર્તીએ સૌથી પહેલા શું કરેલા? પેટન્ટ લીધેલા છે. કોના ઉપર? જેનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ ઉપર. અને એ ઓર્ગેનિઝમનું નામ શું છે? તો તમારે યાદ રાખવાનું છે સ્યુડોમોનાસ પ્યુટિડા. શું છે? હું અહીંયા લખું છું, લાલ પેને લખું ને, સ્યુડોમોનાસ પ્યુટિડા. ક્લિયર? યાદ રહેશે તમને? આ સ્યુડોમોનાસ પ્યુટિડા ઉપર એમણે પેટન્ટ સૌથી પહેલા US ની અંદર લીધેલા. અને આ જે બેક્ટેરિયા છે સ્યુડોમોનાસ પ્યુટિડા, એ એવા બેક્ટેરિયા છે કે જે ઓઇલ હોય, ઓઇલ એટલે કે તેલ, ઓઇલને ખાઈ જાય. એટલે કે તેલનું જે પ્રદૂષણ થતું હતું, ઓઇલ સ્પ્લિટિંગ થતું હતું, દરિયામાં જે તેલ ઢોળાઈ જાય તો એને આ બેક્ટેરિયા જે છે એ ખાઈ જાય અને પ્રદૂષણથી દૂર રાખતા હતા. કોણે ડેવલપ કરેલા? આનંદ મોહન ચક્રવર્તી. એટલે એને ક્લેમ કર્યો US ની ગવર્મેન્ટને, US ની કોર્ટને કે ભાઈ ધીસ બેક્ટેરિયા ઇઝ ડેવલપિંગ ફ્રોમ મી, સો I can get whether I have to produce or not. और મારે કોઈ કંપનીને કહેવાનું છે કે તમે આને પેદા કરશો કે નહીં કરો, એનો અધિકાર કોના પર રહેશે? મારા પર રહેશે. એ ફાઇટ અગેન્સ્ટ ધેટ US કોર્ટ. અને US કોર્ટે છેલ્લે એની જે આ પ્રોડક્ટ છે જેનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ, એને માન્ય રાખીને એને શું આપ્યા હતા? પેટન્ટ આપેલા છે. એટલે કે પહેલા પેટન્ટેડ થયેલા બેક્ટેરિયા તો તમારે યાદ રાખવાનું છે સ્યુડોમોનાસ પ્યુટિડા. ક્લિયર થાય છે તમને? સમજાય છે? હા કે ના? તો મેં લખ્યું છે એ પ્રમાણે સ્યુડોમોનાસ પ્યુટિડા. જો એનું બીજું નામ આપેલું છે સુપર બગ. એટલે ક્વેશ્ચન તમને પૂછાય તો યાદ રાખજો. ફર્સ્ટ પેટન્ટેડ બેક્ટેરિયા છે કેસ ઓફ આનંદ મોહન ચક્રવર્તી. ચાલો, ક્લિયર થઈ જાય છે. કેટલીક કંપનીઓ આનુવંશિક વનસ્પતિ અને જૈવિક સ્ત્રોતનો ઉપયોગ કરે. આનુવંશિક વનસ્પતિ એટલે લાખો કરોડો વર્ષોથી ચાલી આવતી વનસ્પતિ અને એમના જૈવિક સ્ત્રોતનો ઉપયોગ કરી તેમાંથી બનતી નિપજ કે તકનીકના પણ પેટન્ટ પ્રાપ્ત કરી લે અને જેનો ઉપયોગ પહેલાથી ઓળખાયેલ, વિકસિત અને ખેડૂતો દ્વારા તથા વિશેષ ક્ષેત્ર કે સ્થાનિક દેશોના લોકો દ્વારા ઘણા સમય પહેલાથી ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ચાલો હું તમને એક નાનકડું ઉદાહરણ સમજાવું. ટર્મરિક. ટર્મરિક એટલે કોણ? તો કે હળદર. અને લીમડો, નીમ ટ્રી, કે જે આને આપણે સાદી ભાષામાં શું કહીએ? લીમડો. આપણને લીમડાના ગુણ ખબર છે. ચોક્કસ સમયે આપણે લીમડાને વાટીને પીએ પણ છે, પેટમાં બનતી બધી તકલીફ નીકળી જાય. બીજું તમને ખબર છે કે લીમડો જે છે એ કાચા લીમડાને અથવા તો જે થોડો ભીનો લીમડો હોય એને જ્યારે સળગાવવામાં આવે તો આજુબાજુમાંથી મચ્છર ભાગી જાય. તો આપણને લીમડાની આ પ્રકૃતિ ખબર છે. હા કે ના? તો એનો ઉપયોગ વર્ષોથી ત્યાંના સ્થાનિક લોકો, સ્થાનિક દેશની અંદર રહેતા ત્યાંના સ્થાનિક લોકો કે ખેડૂતો વર્ષોથી આનો ઉપયોગ કરી રહ્યા છે. હા કે ના? હવે એ જ ઉપયોગની અંદર થોડો ઘણો ચેન્જ કરી નાખે એના જૈવિક સ્ત્રોતોમાં, રાઈટ? એટલે કે લીમડો લઈ આવે ને એની ડાળખા બાળખા પાંદડાનો ચૂરો કરે ને એનું લિક્વિડ બનાવે ને લિક્વિડને શુદ્ધિકરણ કરે ને ફોઇલમાં નાખે પછી એમ કે એ હે હમારા મોલ્ટિંગ, એ હે હમારા ઓલ આઉટ, એ હે હમારા વિક્સ. તમને ખ્યાલ આવે છે? મારી વાત સમજાય છે? રાઈટ? હા કે ના? બસ આ જ રીતે એ લોકો એક એવી નવી પ્રોડક્ટ બનાવીને પછી એમ કે ભાઈ આ પ્રોડક્ટ તો અમે બનાવી છે, આનો હક તો અમારા ઉપર છે, તમે હવે આનો ઉપયોગ કરી ન છો. અલા ભાઈ, વર્ષોથી અમે આનો ઉપયોગ કરતા ને હવે તમે અમને સમજાવો છો કે અમારે આનો ઉપયોગ કરાય કે નહીં. કેસ નંબર 2, હળદર. રાઈટ? વર્ષોથી આપણે ત્યાં લગભગ ઘણા વર્ષોથી હળદરનો ઉપયોગ આયુર્વેદિક સ્ત્રોત થાય. આપણો હાથ મચકડો ગયો, મમ્મી સૌથી પહેલા કોણ લગાડી દે? હળદર લગાડે. તમને ક્યાંક વાગ્યું હોય, મમ્મી સૌથી પહેલા કોનો લેપ કરે? હળદરનો. ઇવન લગ્ન પ્રસંગની અંદર પણ વર્ષોથી આ ભુરિયાઓને શું ખબર હળદરનો ઉપયોગ કેટલો થાય? સૌંદર્ય પ્રસાધનમાં પણ કોનો ઉપયોગ થાય? હળદરનો. વિકો ટર્મરિક, નહીં કોસ્મેટિક, વિકો ટર્મરિક આયુર્વેદિક ક્રીમ. હલો, હા કે ના? બસ એનો જ ઉપયોગ કરીને એમાંથી કોઈ એક ચોક્કસ પ્રકારનું ઘટક બહાર કાઢશે, કોઈ ક્રીમમાં નાખશે પછી એમ કે इसमें है टर्मरिक की शक्ति. એટલે ભાઈ આનો ઉપયોગ કરવાની જરૂર નથી. આ તો એ પૈસા બનાવવા માટે પ્રોડક્ટ બનાવે છે. મારી વાત સમજાય છે? પણ એ પ્રોડક્ટ જે છે એ બનાવી નાખે કેમાંથી? આનુવંશિક, વર્ષોથી ચાલી આવતી, વર્ષોથી લોકો ઉપયોગ કરે એવી વનસ્પતિનો. અને પછી એમ કે ભાઈ હવે તમારે આનો ઉપયોગ ક્યારે કરવાનો નહીં. એટલે જે આપણા જેવા વિકસિત દેશો અથવા તો સ્થાનિક દેશોને એના લોકો છે ને એને એનો ઉપયોગ કરવાની ના પાડે. કેમ કે આ પ્રોડક્ટ અમે ગોઈતી છે એટલે હાલતા હશે ભાઈ. કેસ નંબર 3, વર્ષો પહેલા દાંતને સાફ કરવા માટે આપણે મીઠુંને ઘસતા. નવી કંપની એવી કોલગેટ, એને કીધું કે અમારી કોલગેટ વાપરો, આ થોડું વપરાય. હવે એની જ કંપની એવી એડવર્ટાઇઝ કરે છે, ક્યાં આપકે ટૂથપેસ્ટ મેં નમક હે. વર્ષોથી એ જ ઘસતા હતા ભાઈ.
હલો, મારી વાત સમજાય છે? હા કે ના? તો ક્યાંક ને ક્યાંક આવી કંપની આનુવંશિક વનસ્પતિ અને જૈવિક સ્ત્રોત જે વર્ષોથી ઉપયોગ થઈ રહ્યો છે એના ઉપર એ લોકો પેટન્ટ પ્રાપ્ત કરે અને ત્યાર પછી એ સ્થાનિક દેશ કે ત્યાંના લોકોનું શોષણ કરે છે, જે થવા દેવાનું નથી. આવા કેસને પણ કોર્ટમાં ટસડીને લઈ જવાય અને આવા પેટન્ટ જે કંપનીએ લીધા હોય એના પરથી કેન્સલ કરવામાં આવે. ભારતમાં આવો એક કિસ્સો બહુ ફેમસ થઈ ગયો છે, રાઈટ? ઉદાહરણ તરીકે કેસ ઓફ બાસમતી ચોખા. બાસમતી ચોખા છે ને, એનો વર્ષોથી આપણા ભારતની સંસ્કૃતિ, ભારતના લોકગીતોમાં ઉલ્લેખ છે. ક્લિયર થાય મારી વાત? બીજી વસ્તુ, બાસમતી જે ચોખા છે એ બાસમતી ચોખાની અંદર ચોક્કસ પ્રકારની એરોમા છે. એરોમા એટલે શું? તમારા ઘરે એક રૂમ ફ્રેશનર હશે, તો રૂમ ફ્રેશનર હોય ને ત્યાં જોજો એરોમા લખો, ચોક્કસ પ્રકારની સ્મેલ આવે. એવી રીતે બાસમતી ચોખાને તમે આમ કરીને હાથમાં લ્યો ને પછી મૂકી દો ને, તો હાથમાં એને એક ચોક્કસ પ્રકારની સુગંધ રહી જાય. એને આપણે કહીએ છીએ એરોમા. ક્લિયર? બાસમતી ચોખા. તો પહેલા એક કંપની આવી જેનું નામ છે જીનટેક. એક અનુમાનને આધારે ભારતે ચોખાની 2 લાખ કરતા વધારે જાતિઓ જોવા મળે છે. એટલે કે ભારતની અંદર 2 લાખ કરતા વધારે જાતિઓ, જે વિશ્વની સૌથી વધુ વિવિધતામાંની એક છે. બાસમતી ચોખા એ તેના સુગંધ અને સ્વાદ, મેં તમને કીધું ને એરોમા, એની સુગંધ અને એના સ્વાદ માટે પ્રચલિત છે. જેની 27 જેટલી જાતિ તો ભારતની અંદર ઓળખાય છે અને ઉગાડાય છે, જેનું વર્ણન પુસ્તકો, લોક સાહિત્ય, લોકગીત, કવિતામાં વર્ણન છે, જેની સાબિતી આપે છે કે બાસમતી એ ભારતની મૂળ જાત છે. તમે વિચારો, રાઈટ? 1977માં રાઈસટેક નામની એક કંપની આવે છે, નોટ જીનટેક, રાઈસટેક નામની કંપની આવે છે, જે બાસમતી ચોખા પર યુએસમાં પેટન્ટ કરાવે છે અને એનો ટ્રેડમાર્ક, મેં તમને કીધું ને હમણાં, TM ટ્રેડમાર્ક હેઠળ પેટન્ટ પ્રાપ્ત કર્યા, જેથી કંપની બાસમતી ચોખાની અમેરિકા તથા વિદેશમાં આ જાતને વહેંચી છે. હવે તમે વિચારો, છે કોની? ભારતની મૂળભૂત જાત, અને વહેંચીને ફાયદો કોણ કરે છે? તો કે આ રાઈસટેક નામની કંપની. ક્યાંની છે? અમેરિકાની. તો ફાયદો તો અમેરિકાને થયો, વિકાસશીલ દેશને થયો, ને એ ખાલી અમેરિકામાં નહીં, અમેરિકા અને એની સાથે વિદેશના અન્ય દેશોમાં પોતાની પેટન્ટથી વેચે છે. એટલે ભાઈ છે અમારું, વર્ષોથી ઉપયોગ અમે કરીએ, વર્ષોથી લોકગીત અમે ગાઈએ, વર્ષોથી ખાઈએ અમે, ને નવાઈના તમે આવી ગયા ને વેચીને કરોડોનો બિઝનેસ કરો, હાલતા હશે. આપણે એમની સામે ટફ ફાઇટ કરી, કોર્ટમાં કેસને લઈ ગયા અને છેલ્લે રાઈસટેક કંપની પાસેથી એમના આ પેટન્ટને હટાવ્યા અને બાસમતી ફોર ઓલ, અને બાસમતી ભારતની છે ને, બાસમતીને કારણે ભારતનું વૈવિધ્ય, ભારતની અંદર ઉગતી વનસ્પતિ વિશેની વાત લોકો સુધી જાણ થઈ કે આ દેશના આ કંપનીના લોકોએ આ રીતે પેટન્ટ લીધેલા. હકીકતમાં ઇટ ઇઝ ઓરિજિનેટેડ ફ્રોમ આર ઇન્ડિયા, અને આનું આપણને પ્રાઉડ છે. ક્લિયર? હા કે ના? આવી નવી જાત વાસ્તવમાં ભારતીય ખેડૂતોની પરંપરાગત જાતોથી વિકસાવવામાં આવી છે, અને ભારતીય બાસમતીને અર્ધવામન જાતે સંકરણ કરીને એમણે નવી જાત બનાવીને એમના ઉપર એમણે શું લીધેલા? પેટન્ટ, જેને પાછળથી આપણે શું કર્યા? રદ કરવામાં આવ્યા. પેટન્ટ લગાવવાથી પોતાના આધિપત્ય દ્વારા અન્ય લોકો દ્વારા બાસમતીના વેચાણ પર આ રાઈસટેક કંપનીએ શું કરાયું? દબાણ કરીને પ્રતિબંધ લગાવ્યો. ક્લિયર? અને આ રીતે નિપજો અને પ્રક્રિયા આધારિત પરંપરાગત ઔષધો, ઉદાહરણ તરીકે હળદર અને લીમડો, જેની મેં તમને આખી સ્ટોરી કરી, આવા ઘણા બધા ઔષધો ઉપર આવી મોટી મોટી કંપનીઓ શું લગાવેલા? પેટન્ટ, જેને પાછળથી આપણે શું કરી દીધા? રદ કરી દીધા. ક્લિયર? પણ આપણે આ બાબતે ચોકસાઈ રાખવી પડે, ધ્યાન રાખવું પડે કે ભાઈ આપણા સિવાય આપણા દેશની ધરોહર કોઈ બીજા વ્યક્તિ પેટન્ટ કરાવીને ઉપયોગ કરી શકે નહીં. ચાલો, મારી વાત ક્લિયર થાય. આ માટે નાગરિક અને દેશને જાગૃત રહેવું જરૂરી છે, જેથી આવા સમૃદ્ધ વારસા આપણી પાસે જ ટકી રહે. ક્લિયર? જૈવ તસ્કરી બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ. અહીંયા તો આપણે ખાલી પેટન્ટની વાત કરીએ છીએ, અહીંયા તસ્કરી થઈ જાય એટલે આપણે કોઈ બનાવેલી પ્રોડક્ટ છે, આપણે બનાવેલી કોઈ નિપજ છે. મેં તમને હમણાં વાત કરી ને, રોલ નંબર 14, રોલ નંબર 15, રોલ નંબર 21, બનાવ્યું રોલ નંબર 15 બનાવ્યું કોઈ એક દેશે છે, અને એની ચોરી કોઈ ત્રીજો દેશ લઈ જાય છે. વિચારો તમે, જૈવ તસ્કરી. ક્લિયર? આને બીજા શબ્દોમાં બોલીએ બાયોપાયરસી. એટલે એક વ્યક્તિની પ્રોડક્ટ, એક કંપનીની, એક દેશની ધરોહર, નિપજ કોઈ અન્ય દેશ એમને પૂછ્યા વગર શું કરી નાખે? ઉપયોગ કરી નાખે. જૈવ તસ્કરી. બહુરાષ્ટ્રીય કંપનીઓ અને સંગઠનો દ્વારા જૈવ સંપત્તિઓનું પેટન્ટનું જે તે દેશ તથા સંબંધિત લોકોની સત્તાવાર મંજૂરી કે આર્થિક લાભ આપ્યા વગર તેનું શોષણ કરે તેને જૈવ તસ્કરી કહેવાય. હળદરનો ઉપયોગ એ ભારતને પૂછીને કરવો જોઈએ, પણ એને પૂછવાનું કંઈ આવે નહીં, સત્તાવાર મંજૂરી લેવામાં ન આવે અને પોતે એમાંથી લેક્મે ને લોરિયલ ટર્મરિક બનાવી નાખે, તો એ આપણું શોષણ કહેવાય. કેમ? કેમ કે પ્રોડક્ટ આપણી છે, નિપજ પણ આપણી છે, દવા પણ આપણે બનાવીએ છીએ, પણ એ જ દવાને કોઈ અન્ય કંપની છે અલગ ફોર્મમાં લઈ આવીને તમારા દેશમાં આવીને વેચીને પોતાના દેશને ફાયદો કરાવે, તો આ શું છે? તસ્કરી છે. મારી વાત ક્લિયર થાય?
સમજાય છે? હવે આ ખાલી એવું નથી કોઈ પર્ટિક્યુલર પ્રોડક્ટ, દવાઓની અંદર પણ આવું થાય છે કે દવાઓના રો મટીરિયલ તરીકે તો આપણે કોનો ઉપયોગ કરીએ છીએ બચ્ચા લોકો? વનસ્પતિઓનો ઉપયોગ કરીએ છીએ. મોટા ભાગે વનસ્પતિનો ઉપયોગ કરે. મોટા ભાગના ઔદ્યોગિક રીતે સંપન્ન રાષ્ટ્રો જે આર્થિક રીતે સમૃદ્ધ છે, રાઈટ, પરંતુ જૈવ વિવિધતા અને પરંપરાગત જ્ઞાન એમની પાસે કેવું છે? અપૂરતું છે. જૈવ વિવિધતા ભારતની અંદર જેટલી છે કદાચ રશિયા પાસે એટલી જૈવ વિવિધતા ન હોય. ભારત પાસે જે સાંસ્કૃતિક અને પરંપરાગત જ્ઞાન જેટલું છે અન્ય દેશ પાસે ન હોય, રાઈટ. તેમ છતાં આજે એ લોકો ટેકનોલોજીકલ રીતે એટલા બધા સમૃદ્ધ છે, પૈસાની રીતે એટલા બધા સમૃદ્ધ છે કે આપણી પાસેથી પ્રોડક્ટને લઈ જાય, એમાંથી ફાઇન પ્રોડક્ટ બનાવીને એને દુનિયાની અંદર વહેંચીને કરોડો રૂપિયા કમાય છે. ક્લિયર? તો વિકાસશીલ કે અલ્પ વિકસિત આ બાબતે સમૃદ્ધ છે, જેથી તેનો ઉપયોગ આધુનિક પ્રયોજનમાં એ લોકો કરે છે. ક્લિયર? જેના ફળ સ્વરૂપે વેપારીકરણ દરમિયાન સમય, શક્તિ અને ખર્ચનો પણ મોટી ઔદ્યોગિક રાષ્ટ્રને શું થઈ જાય છે? બચાવ થાય છે. વિકસિત અને વિકાસશીલ રાષ્ટ્રો વચ્ચે થઈ રહેલી ભાગીદારી અને સમજદારીના ફળ સ્વરૂપે કેટલાક રાષ્ટ્રો પોતાના જૈવસ્ત્રોત અને પરંપરાગત જ્ઞાનના પૂર્વ અનુમતિ વગર શોષણ પર પ્રતિબંધ માટેના નિયમો બનાવી રહ્યા છે. બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટની વાત છે, સમજવાનું છે. મેં તમને જેમ કીધું એ પ્રમાણે સમજી લો કે બહુરાષ્ટ્ર દેશ છે એટલે કે એવા દેશ છે કે જે ટેકનોલોજીની દ્રષ્ટિએ સમૃદ્ધ છે, ખુદ વિકસિત દેશ છે કે જેમની પાસે સાયન્ટિસ્ટ એટલે કે વૈજ્ઞાનિકોનું બળ પણ એટલું પાવરફુલ છે. આ લોકો શું કરશે કે જે પરંપરાગત દેશ છે, ઉદાહરણ તરીકે સમજી લો અલ્પ વિકસિત દેશ છે, આજે ભારત છે વિકાસશીલ દેશોમાં આવે, તો એમની જે જૈવ સંપત્તિ છે, એમની જે જૈવ વિવિધતા છે, એમાંથી કોઈ દ્રવ્ય, એમાંથી કોઈ રો મટીરિયલ ને લેશે, પોતાના દેશમાં લાવશે, ટેકનોલોજીની મદદથી એમાંથી કોઈ નવી પ્રોડક્ટ બનાવશે આપણને જાણ કર્યા વગર, અને પોતે એ જ પ્રોડક્ટને સમગ્ર વિશ્વમાં વેચીને સમૃદ્ધ થશે. આ આપણે નથી થવા દેવાનું. આના માટે તમારે ને મારે જાગૃત થવાનું છે, અને આપણા થકી અન્ય બાળકો, અન્ય સમાજ, અન્ય વ્યક્તિ કે જે ભારતની ધરોહર છે એને બચાવવાની છે ને એને જાગૃત કરવાની છે. તો કરશો ને? હા પાડો. થેન્ક યુ સો મચ. આગળ વધીએ છીએ. એક નાનકડી વાત અહીંયા લખી છે, ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, આપણી ચોપડીની છેલ્લી લાઈન, આ ચેપ્ટરની છેલ્લી લાઈન છે. નીટનો સવાલ આમાંથી પણ બને. ભારત સંસદની અંદર ઇન્ડિયન પેટન્ટ બિલ પૂછે છે. ઇન્ડિયન પેટન્ટ બિલનો બીજો મુસદ્દો લાગુ કરેલ છે, જેથી પેટન્ટ અંતર્ગત ઝડપી પ્રવધાન, સંશોધન અને વિકાસકીય પ્રયાસો થઈ શકે. ચાલો મિત્રો, ક્લિયર થાય છે તમને? બોલો હા કે ના. એની સાથે તમને ખૂબ મોટું થેન્ક યુ, રાઈટ. આ સાથે આપણે આ ચેપ્ટરને પૂરું કરીએ છીએ. એક સાથે તમે બધા મારી સાથે બોલી શકો છો. શું ખબર? સત્યનારાયણ ભગવાનની જય. જો મિત્રો, અહીંયા આપણો આખો યુનિટ પૂરો થાય છે, એટલે કે 11મું અને 12મું ચેપ્ટર બાયોટેકનોલોજી એક યુનિટના સ્વરૂપમાં છે. તમારે શું કરવાનું છે? રવિવારનો દિવસ આવે, આખું રિવિઝન કરવાનું છે. રવિવારનો દિવસ આવે, કેમિસ્ટ્રી હોય, ફિઝિક્સ હોય કે બાયોલોજી હોય, રિવિઝન કરવાનું ભૂલવાનું નથી. સાથે મળીને નીટ ક્રેક કરશું, સાથે મળીને મહેનત કરશું અને ટોપ રિઝલ્ટ લાવશું અને સમાજની અંદર કંઈક સારું કામ કરશું. થેન્ક યુ. જય હિન્દ. વંદે માતરમ.